ડભોઈ શિનોર ચોકડી નજીક ભાજપના ખેસ કચરામાં પડેલા જોવા મળ્યા. રાજકીય પક્ષ દ્વારા રેલીઓ અને સભાઓ યોજાતી હોય છે ત્યારે જંગી મેદની ભેગી કરવામાં આવે છે. ગામથી મોટી સંખ્યામાં કાર્યકરો ભેગા કરવામાં આવે છે ત્યારે તમામ કાર્યકરોએ રેલી તેમજ સભામાં આવતા હોવાથી ખેસ તેમજ ટોપીઓ પક્ષ દ્વારા આપવામાં આવે છે, પરંતુ જ્યારે સભા તેમજ રેલી પૂરી થાય છે ત્યારે કેટલાક લોકો ખેસ તેમજ ટોપી જેમ તેમ ફેંકીને જતા રહેતા હોય છે. રાજકીય પક્ષના ખેસમાં ઝંડાના રંગ તેમજ ભગવા રંગ હોવાના કારણે લોકોની ધાર્મિક અને દેશભક્તિની લાગણીઓ બંધાયેલ હોય છે, જેથી આવા ખેસ રસ્તા પર પડેલા હોય તો લોકોની લાગણી દુભાય છે. એવો જ એક બનાવ ડભોઈ શિનોર ચોકડી નજીક બનવા પામ્યો છે. આજરોજ શિનોર ચોકડી નજીક કચરાપેટીમાં ભારતીય જનતા પાર્ટીના ભગવા કેસ કચરામાં પડેલા જોવા મળ્યા. ભાજપ કાર્યકરોની લાગણી દુભાઈ હતી, સાથે જ ભગવા રંગનું અપમાન થતું હોવાનું માલુમ પડતા ઘણા લોકોની ધાર્મિક લાગણી દુભાઈ હતી. સવાલ એ છે કે નગરપાલિકા દ્વારા જાહેરમાં મૂકવામાં આવેલ કચરાપેટીમાં ભાજપના ખેસ અને ટોપી આવી ક્યાંથી? શું આ કોઈ કાવતરું છે કે ગંભીર ભૂલ તો આવનાર સમયમાં બનાવશે? પરંતુ આ બનાવને પગલે ઘણા લોકોની લાગણી દુભાઈ હોવાનું જાણવા મળ્યું છે. કેટલાક લોકોની માંગ છે કે કચરાપેટીમાં ખેસ ક્યાંથી આવ્યા છે તે દિશામાં તપાસ થવી જોઈએ. હાલ તો આ બાબતને લઈ ડભોઈનું રાજકારણ ગરમાયું છે, પરંતુ ઘણા લોકોની લાગણી પણ આ કારણે દુભાવતા આ મામલે તપાસ થાય તેવી લોક માંગ ઉઠાવવા માંગી છે.